ડીસામાં શ્રી નવજીવન બીએડ કોલેજ ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું, જેમાં શિયાળામાં બનાવવામાં આવતા સ્પેશિયલ જ્યુસ અને પરંપરાગત ઔષધીય પાકો સહિત કુલ 150 પ્રકારની વાનગીઓ બનાવી તાલીમાર્થી અને શિક્ષકોએ સામૂહિક સ્વાદ માણ્યો હતો. કરવામાં આવ્યું હતું, જેમાં 100 થી વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમાર્થી ભાઈઓ બહેનોએ પરંપરાગત વાનગીઓ તૈયાર કરી તેને સુંદર રીતે સજાવટ કરી હતી. ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં કઈ કઈ વાનગીઓ વખણાય છે તે બનાવવામાં આવી હતી. પરંપરાગત ખોરાક કયો છે તેની માહિતીથી તમામ તાલીમાર્થીઓ વાકેફ થયા હતા. આ અંગે આચાર્ય ડોક્ટર સોનલબેન પ્રજાપતિએ જણાવ્યું કે સામાજિક સમરસતાનો વિકાસ થાય તેમજ સામૂહિક ભાવના કેળવાય તેવા ઉમદા હેતુથી કોલેજ ખાતે વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા સ્વાદની અનેક વાનગીઓ બનાવવામાં આવી હતી. ગ્રામ્ય જીવન સાથે સંકળાયેલી વાનગીઓ અને પરંપરાગત વાનગીઓથી તમામ તાલીમાર્થીઓ વાકેફ થાય તે આ વાનગી સ્પર્ધાનો હેતુ રહ્યો હતો, જેમાં 150 થી વધુ વાનગીઓનો સ્વાદ તાલીમાર્થીઓએ માણ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપક ડોક્ટર અમિત કુમાર સોલંકી, જયેશભાઈ ઠક્કર, નીરવભાઈ પરમાર, અમિતભાઈ ઠાકર, રમેશભાઈ પટેલ, લાઇબ્રેરિયન મહેશભાઈ ચૌધરી, ક્લાર્ક અનિલભાઈ પટેલ, અશોકભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા. મારું નામ ચૌધરી નયના. શ્રી નવજીવન બીએડ કોલેજ ડીસા ખાતે આજે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બધા જ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં 151 જેવી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવી હતી અને બધાનો ટેસ્ટ ચાખવામાં આવ્યો હતો. અને હાલમાં જે શિયાળાની ઋતુ ચાલુ છે જેમાં કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ એના વિશે, અને જેમાં વાનગીઓમાં ચૂરમાના લાડુ, ગુંદના લાડુ, ગાજરનો હલવો વગેરે જેવા વાનગીઓ બનાવવામાં આવી હતી. અને નમસ્કાર, મારું નામ ચૌધરી ગોવિંદ. આજ રોજ તારીખ 10ના રોજ અમારી શ્રી નવજીવન બીએડ કોલેજની અંદર ફ્રૂટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમુક વિદ્યાર્થીઓ ગામડામાંથી આવે છે અને અમુક વિદ્યાર્થીઓ શહેરમાંથી આવે છે. ભાતીગળ સંસ્કૃતિ ભારતમાં જોવા મળે છે, જેમાં રહેણી કહેણી, પોશાક અને ખોરાક વિવિધ પ્રમાણે જોવા મળી રહ્યો છે. તો આજે અમારી નવજીવન બીએડ કોલેજમાં વિવિધ ગ્રામીણ વિસ્તારોમાંથી નવી નવી આઇટમો બનાવીને વિદ્યાર્થીઓ લઈને આવ્યા, તેમજ અહીંયા શહેરી વિસ્તારના લોકો પણ તેમની પ્રખ્યાત વાનગીઓ લઈને આવ્યા હતા, જેમાં ગાજરનો હલવો, દૂધીનો હલવો એવી 150+ આઇટમો બનાવવામાં આવી હતી, જેના નામ પણ અમને નહોતા આવડતા અને અલગ અલગ સ્વાદ એટલા ટેસ્ટ હતા. અને એની અંદર 3 ગ્રુપના નામ આપ્યા. એમાં બધા પ્રોફેસરો પણ કન્ફ્યુઝ હતા કે કયા ગ્રુપને નામ આપવું, કારણ કે એટલી ટેસ્ટવાળી વાનગીઓ હતી. અને હાલ શિયાળાની સિઝનમાં બધી કયો પ્રકારનો પૌષ્ટિક આહાર લેવો જોઈએ એ આહાર પ્રમાણે બધા લઈને આવ્યા હતા અને આજે ખૂબ અમને મજા આવી છે.